આજનું રાશિફળ 22 માર્ચ 2026 રવિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ, સ્વાસ્થ્ય સારું રહેશે। તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો। તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો। કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાહસમથી લાવવો રહ્યો। જો તમારે તમારા પ્રેમ જીવનસાથીને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો। જો કે તમારે વાત કરતા પહેલા તેમની લાગણીઓને જાણી લેવું જોઈએ। તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે। કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે। અતિશય ઊંઘ તમારી ઉર્જાને દૂર કરી શકે છે, તેથી આખો દિવસ તમારી જાતને સક્રિય રાખો। 2 વૃષભ રાશિ ટોરસ, તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે। વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો। પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો। તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે। તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે। જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો। સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે। તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે। આજે તમારી ખોટી આદતો તમને ભારે પડી શકે છે। આજે થોડી સાવધાની રાખો। 3 મિથુન રાશિ જેમિનાઈ, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે। તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે। બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે। તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઊભા કરશે। પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો। કોઈ કારણોસર આજે તમારી ઓફિસમાં વહેલા રજા હોઈ શકે છે। તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો। તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો। તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો। આ તમારા સંબંધોને વધુ તીવ્ર બનાવશે। 4 કર્ક રાશિ કેન્સર, તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો। આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો, આનાથી તમને ધન લાભ થઈ શકે છે। મિત્રો સાથે સાંજ આનંદદાયક રહેશે। કામનું દબાણ તમારા મગજને ઘેરી વળશે, છતાં તમારું પ્રિય પાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે। ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પણ બગડશે। આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો, કેમ કે તે આ માટે યોગ્ય છે। શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે। -1 સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો। 5 સિંહ રાશિ લિયો, અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે। તમારી રમૂજ વૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો। જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે, જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે। ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો। તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો, તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે। આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે। આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે। તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહેશો। તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનતુ લાગશો। 6 કન્યા રાશિ વર્ગો, તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે। વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો, જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે। દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે।
આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. તમારી પાસે સમય હશે, પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે. પ્રેમ અને સારું ભોજન લગ્ન જીવનના પાયા છે, અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે. લોકો સાથે આખો સમય પસાર કર્યા પછી તમે સાંજનો આખો સમય તમારા જીવનસાથીને આપી શકો છો. 7. તુલા રાશિ લિબ્રા. તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યા ઉકેલવા માટે કરવાની જરૂર છે. વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો, જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે, કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિય પાત્ર સૌથી શ્રેષ્ઠ છે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. આજે તમારું લગ્ન જીવન સુંદર વળાંક લેશે. તમારા જીવનસાથી માટે એક સંપૂર્ણ વાનગી બનાવવી એ તમારા નીરસ સંબંધમાં હૂંફ ઉમેરી શકે છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો, જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવનકળા શીખવે છે, જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ. 9. ધનુ રાશિ સેકેન્ડારિયસ. આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો, જે તમને આર્થિક લાભ પણ અપાવશે. કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો, પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી. તમારે આવું ન કરવું જોઈએ. આ કરવાથી મુશ્કેલી વધુ વધશે, ઓછી નહીં થાય. પ્રેમાળ સંદેશ સાથે આજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે. તમારા જમા પાસા તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. આજે તમે કોઈ મિત્રની મદદ કરીને સારું અનુભવી શકો છો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. લાંબી મુસાફરી ટાળજો, કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે, જેથી તમને માનસિક તાણ થઈ શકે છે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે. આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તમારું ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિનાકારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે, તો તમે ખોટું છો. આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કંઈ નહીં. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે? અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો. તમારું મનપસંદ સંગીત સાંભળવો એ તમને ચાના કપ કરતાં વધારે તાજો અનુભવી શકે છે. 12. મીન રાશિ પાઇસીસ. તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ.
પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે. આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો. આજે રજાના દિવસે મલ્ટીપ્લેક્સમાં જવું અને સારી મૂવી જોવા કરતાં બીજું શું સારું હોઈ શકે છે.